તાપીમાં ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોની વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરવામાં સરળતા રહે તે માટે આપવામાં આવતી સાયકલો છેલ્લા 1 વર્ષથી ભંગાર હાલતમાં પડી હતી। વ્યારા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં સાયકલ ધૂળ ખાઈ રહી હતી, ત્યારે તંત્ર દ્વારા ફરી તેને રંગરોગાન કરી વિદ્યાર્થીઓને આપવામાં આવતા તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે। ઓકે, જે તાપી જિલ્લામાં જે કંઈ પણ સરકારશ્રીની યોજના અંતર્ગત 2300 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે, તે તમામ સાયકલોનું EQDC ના એન્જિનિયર દ્વારા પ્રોપર વેરિફિકેશન કરવામાં આવ્યું છે। તેમજ તે તમામ સાયકલોનું જ્યારે વિતરણ ચાલતું હતું ત્યારે એજન્સી તરફથી એજન્સીના 2 થી 3 કર્મચારીઓ તેમજ અત્રેની કચેરીના પણ કર્મચારીઓ ઉભા રાખવામાં આવ્યા અને તમામ સાયકલોનું ઈચ એન્ડ એવરી સાયકલનું ઇન્સ્પેક્શન કરીને જે કોઈ પણ પાર્ટ રિપ્લેસ કરવા જણાય કે જે કોઈ પણ પ્રોપર મેન્ટેનન્સ કરવાનું જણાય એ પ્રોપર મેન્ટેનન્સ કરીને સાયકલોનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે। સાયકલ જે પડી રહી હતી રંગરોગાન કરવામાં આવ્યું અને બાદમાં પછી જે વિદ્યાર્થીનીઓ છે તેઓને પરત કરવામાં આવી, એ કયા કારણોસર પરત કરવામાં આવી, વિદ્યાર્થીઓને કેમ આપવામાં આવી? એકચ્યુઅલીમાં એ બાબતે સરકારશ્રી તરફથી ગાઈડલાઈન એવી જ હતી કે જે કંઈ પણ સાયકલ છે એનું પ્રોપર રિપેરિંગ કરીને પછી જ આપવાની છે, એટલે એમાં પછી વધારે પેલું ઉપરનું હોય કે ડિલે થયું કે જે કંઈ પણ કારણ છે એના બાબતે હું જવાબ નહીં આપી શકું, એ બાબતે ઉપરથી જવાબ લેવો પડશે। 2023 થી સાયકલ પડી હતી, 2023 નું ઉપર માર્કિંગ હતું, 6 મહિનાથી સાયકલ ગોડાઉન પડી હતી, એનું કારણ શું? લાવીને મૂકવાનું કારણ શું? આકાશથી જે પડી હતી એનું કારણ શું? એકચ્યુઅલીમાં જે કોઈ પણ સાયકલો છે એ ગ્રીમકો દ્વારા પરચેસ કરવામાં આવે છે ને ગ્રીમકો દ્વારા જત્રાની કચેરીને પ્રોવાઈડ કરવામાં આવે છે। હવે જે સાયકલો હતી એ લગભગ જૂન 24 થી પડી હતી, એમાં ડિલેનું કારણ એ છે કે જે તે સાયકલોનું પ્રોપર વેરિફિકેશન કરવાનું આવે છે, જેમ મેં તમને હમણાં કીધું તેમ EQDC તેમજ સાયન્ટિફિક વેરિફિકેશન માટે પણ 1 થી 2 સાયકલો મોકલવાની હોય છે, જેના પ્રોસિજર થવામાં ડિલે થવાના કારણે આ ડિલે થવા પામેલ છે। હવે પછી આ ધારો કે સાયકલ આપવામાં આવી છે, ધારો કે કોઈ અકસ્માત સર્જાય તો એના માટે જવાબદાર કોણ છે? અકસ્માત જવાબદારમાં રંગરોગાન કરીને આપવામાં આવી છે સાયકલો કાટ ખાઈ ગઈ હતી, પડી રહેલી ભંગાર હાલતમાંથી છે, ને પછી જે બાળાઓને આપવામાં આવી છે, કઈ ન કરે તે ઘટના સર્જાય તો એના માટે પછી કોણ જવાબદાર છે? જવાબદારમાં એવું છે કે જો એમાં હું કઈ વધારે નહીં કહી શકું, પણ જે કીધું છે મેં તે પ્રમાણે કે સાયકલો પ્રોપર વેરિફિકેશન અત્યારેની કચેરી દ્વારા પણ જે ATDO હતા એમણે પોતે પણ સાયકલો થોડીક ચલાવી છે અને એમાં પછી જે કોઈ પણ રિપેરિંગની જરૂર ના એ રિપેરિંગ કરાવીને જ અમે આપી છે, એટલે જેટલું જેમ બને તેમ એટલા પ્રિકોશન્સ જાળવીને અમે સાયકલનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે। ક્યારે કરવામાં આવ્યું સાયકલનું ડિસ્ટ્રીબ્યુશન? સાયકલનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે અંદાજિત 9 ડિસેમ્બર 2024 થી 9 થી 21 ની વચ્ચે કરવામાં આવ્યું છે।